થેન્ક યુ ફોર 1,60,60,000 સબસ્ક્રાઇબર્સ અને અમારી ગેંગમાં આવવા માટે સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાઈ દો. આજ તો બધા પતંગ હું જ લૂંટવાનો. આ જીગલો આપણા ધાબા ઉપર શું કરે લે? બાપ તો હવે આવ્યો. ગઈ સાલનો બદલો લેવા જ આવ્યો છું ભઈલો. તને સાચું કહું છું બકા. લાલિયા લંગસ્યુ પણ આ જીગલાને નહીં લૂંટવા દેવાનો. એક બી નહીં. એક કઈ નહીં. અને પતંગ લૂંટી લૂંટીને તું લુખ્ખા ધંધો કરે છે. અને પતંગ ચગાવવા એક હાથ હાજો નહીં રહે એ બોનસમાં. જીગાભાઈની ફિરકી પાછી આપ. એ પતંગ તો હું જ લૂંટીશ. કેટલા કીધા? હે બોલ ને લે, છેલ્લા કીધા? 1425 એક જ દિવસમાં. મને નહીં લાગતું કે કોઈ માણસ એક દિવસમાં આટલા બધા પતંગ લૂંટી લે યાર. જબરો લૂંટવાનો જાદુઈ દંડો કહેવાય. પણ કાલે હું આનાથી પતંગ લૂંટીએ, તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો ભેગા થઈને બધા લૂંટીએ અને ત્રણ હરખા ભાગ કરી દઈશું. સરખા ભાગ થવાના હોય તો આપણને શું પ્રોબ્લેમ છે? આય ભાઈ હરખા, આપણે બે હરખા. બે હરખા નહીં બકા, આપણે ત્રણેય ભાઈ સરખા. બરાબર ને? પતંગ ક્યાં ગયા બધા? મેં તો ના જ પાડી. તારી આગળનું શાકદા છે. કાલે આટલી મહેનત કરીને પતંગ લૂંટ્યા હતા, ક્યાં નાખ્યા બધા? ઓય શું થયું લે? કેમ આમ કરે તારા છે? બાપનું શાક કરું. કાલે આપણે પતંગ લૂંટીને આટલો મોટો ઢગલો કર્યો હતો એના રૂમમાં. અત્યારે એકેય પતંગ નથી. દગો દીધો અને આપણને. શું સબૂત છે? એક પતંગ લઈ ગયો. દેખી વાત છે ને, એના રૂમ માંથી તો પતંગ ચોરી થયા છે. તો એને જ લીધા હોય ને. તે જ લીધા ને પતંગ. આ ચૂકાઈ દે. ઓ લીધા છે તો તમને લાગે મી મારે ચગાવવા માટે પતંગ લીધા હે? એવું લાગે લે તમને બધાને? એવું જ લાગે એમ ને? મી મારા માટે તું ઉભર થોડી વાર. તું છે જ ભૂખાવડો, તારે એકલા જ બધું પચાઈ પાડવું છે. એવું નહીં પણ બકા, મી મારા માટે પતંગ લીધા જ નહીં. આ લીલિયન ભત્રીજા ને બીજો થોડો છોકરો ના લે છે પતંગ. મારા ભત્રીજાએ તો બે જ પતંગ લીધા હતા. બે જ પતંગ? ના ના, તારો ભત્રીજો ચો વધારે લઈ ગયો? તો અડધો ડગલો લઈ ગયો. અલા નાનો છે હજુ એ તો. 20 વર્ષનો. અને બીજો ટેણીયો તારા કાકા બાપાનો જતો ને. પણ ભઈલું વાત એ નથી. પતંગ તો તે અમને પૂછ્યા વગર આપી દીધા ને. કાલ ધાબા ઉપર સૌથી વધારે પતંગ કોને લૂંટેલા લ્યા? હું તો નતો, મને તો જડા થઈ ગયા. ઉપર તમે ચીકી કોની ખાવશો લ્યા? મમરા લાડવા તમને કોણ ખવડાવશે ધાબા ઉપર? અન્ય ચાઈન માં આરી જ ગેમ બજાવવાની. જમાવા હો લ્યા. જે થાળીમાં ખાવાનું એ જ થાળીમાં ખોદવાનું. ઉપર ધાબા પર તમને હજુ મારો જ વક લાગે. હાશ તો સામે એવું ભાઈ ત્યાં અમને દગો દીધો ને એટલે. આજ પછી તારા અમારા ધાબે કદી પગ મૂકવાનો નહીં. અમે તારા ધાબે નહીં આવીએ. આજથી આપણા સંબંધ પૂરા.